શ્રી વલ્લભા આ તો ગિરિરાજ બાબા ને ના સંભળાયું. શ્રી વલ્લભા ઠાકોરજી ગાયો ચરાવીને ગોકુળ પાછા પધારી રહ્યા હશે. આગળ ગાય હશે, પાછળ ગાય હશે, અને આપણો અવાજ સાંભળો તો ત્યાં ઠાડા રહી ગયા હશે કે આજે મારા વાલાના વાલા આવ્યા છે. કેવી રીતે વાલાના વાલા? ઠાકોરજીને વાલા વલ્લભ અને વલ્લભને વાલા. તો શરૂઆતમાં અમારા સૌરાષ્ટ્રમાં મને કોઈ મળે ને, હવે હું તો મોટી થઈ છું ત્યાં, એટલે બધાએ મને અવળીથી જોયું હોય, અને પછી હું મળું ને એટલે મારા મમ્મીને એમ કે સમજુ આ તો અમારા વાલાના વાલા છે. ત્યારે મને સમજાતું નહોતું કે મને કેમ વાલાના વાલા કે છે. હું તો મારી બાની વાલી છું, હું તો મારા કાકાની વાલી. કાકા એટલે ફાધર. કારણ કે ત્યાં સુધી લૌકિક રિલેશનોથી જ મને મતલબ હતો. વ્રજમાં આવ્યા પછી ખબર પડી કે આ સંબંધો તો બધા આજે છે ને કાલે નહીં હોય. તો પછી મેં એક ભગવદીને પૂછ્યું, બા જ્યારે તમે મને મળો છો તો મને વાલ કરીને એમ કહો છો આ તો મારા વાલાના વાલા. મને કે તું બોલે છે ને તો તારા પર વલ્લભની કૃપા છે, કારણ કે વાકપતિ છે, એ વાણીનો પતિ છે, અને એ તારા જીભ ઉપર બિરાજીને બોલે છે. તો વલ્લભ એટલે સામને છે. તો ઠાકોરજીને વલ્લભ કેટલા વાલા આપણે કહી ન શકીએ એટલા, અને વલ્લભને આપણે વાલા. વાલા કે નહીં? હા ના તો બોલો મારા વાલા. તો આપણે બધા શું છે? વાલાના વાલા. સગા સંબંધી બધા કહેવાના અને હોય તો લેવાના, પણ વાલાના વાલા છે ને. કાલે એક ભાઈ અહીંયા હોય ને તો હું કહું, એ બહુ સરસ કહેતા હતા. અમે ખાટલા ઉપર બેઠા હતા ને, એ કે ઈલાબેન આજ 10 દિવસથી અહીંયા આવ્યા છે. જાન એક દિવસ આવી હોય ને, સવારે આવીને 2 વાગે તો વિદાય કરી દેતા હોય, તોય મનમાં આમ થાય કોઈ ઝઘડે નહીં સારું, કોઈ રિસાઈને વયું ન જાય સારું, કોઈને ખોટું ન લાગે તો સારું. અને આ 10 દિવસમાં જે બધા એકબીજાને માટે કાંઈ કે કોઈ આવે ને ઉંમરવાળા હોય ને તો ઓલા જે નાના હોય ને ઊભા થઈ જાય, ખુરશી આપી દે. એટલું નહીં, પાછા પૂછે કાંઈ લઈ આવી દઉં. મેં કીધું મારા વાલા, ઓલો લૌકિક પ્રસંગ હોય છે, આ અલૌકિક પ્રસંગ છે. એટલે અહીંયા બધાને એક જ છે કે જેમ વલ્લભને વૈષ્ણવ વાલા છે એમ અમને પણ વૈષ્ણવ વાલા છે. એટલે તો દયારામભાઈ કે છે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે તો આ સુધી તું કાચો. હવે તમે બધા અહીંથી ને કેટલું ભરીને લઈ જાઓ છો, અને ત્યાં ગયા પછી જો 2-3 વૈષ્ણવ તમારા દ્વારા થઈ જાય તો તમારી ને મારી વ્રજ યાત્રા મને વિશ્વાસ છે. કારણ કે આમાં જેટલા આવ્યા છે ને, એ ઘરે જઈને એના વરને એમ નહીં કે હું નહોતી, તમે શું કરતા હતા, જે કરતા હતા એ કરતા હતા. એ જઈને શું કે છે, ઓલા તમે આવ્યા હોત ને તો બહુ આનંદ આવતો. તમે એકવાર અમારી સાથે આવ્યા હોત ને તો વારંવાર આવવાનું મન થાત. પિયરથી ફોન આવે, બેન 10 દી તું નહોતી, અરે પેલા મારી વાત સાંભળ. સગા છે બધી લૌકિક વાતો કરશે, પણ આપણે બધાય હવે અહીંથી જઈને
તમને લૌકિક વાતો યાદ આવશે કે અલૌકિક? તો એ ભાઈ એ જ કહેતા હતા કે 200 જણા, પણ 10 દિવસમાં કોઈને કોઈની હારે માથાકૂટ નથી થઈ. કોઈ એવું નથી કીધું કે અમને જગ્યા ન મળે. કોઈ એવું નથી કીધું કે અમે આના વિના રહી ગયા. ઉલટાની કોઈની ગાડી બગડી હોય કે પંચર પડ્યું હોય તો બધા એવું કે અમે સાંકળ પુકળ બેસશું પણ એને લઈ લો. આ વ્રજનો પ્રભાવ છે. આ રજનો પ્રભાવ છે. આજે જ અમારે એક વૈષ્ણવ સાથે વાત થઈ. અમે તો ગાડીમાં કરીએ લૂલા લંગડા બાડા ને બોબડા, પણ અમને હાચવે ઠાકોર દે. આમાં ચાલીને કેટલાય કરી મારા વાલા. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. બાકી બધા મારા વાળા ને. હાલો વાંધો નહીં. ચાલીને કરતા છે ને એ રસ્તામાં અમને ક્યાંક તો યાદ કર્યા જ હશે. કર્યા તા કે નહીં મારા વાલા? એટલે મારો કહેવાનો આશય છે, તમે યાદ કર્યા ને એટલે ગિરિરાજ બાવાએ અમારી સામે જોયું. પરિક્રમા કેમ કરવાની, દૂધનો અભિષેક કેમ કરવાનો, 3 વાગ્યા પછી કેમ બંધ કરવાનો, સાંભળવું જ. જુઓ, ઠાકોરજી જ્યારે વ્રજમાં પ્રગટ થયા, પાછળ સુધી સંભળાય છે મારા વાલા? પછી જોયું કે ઇન્દ્રયાગ થાય છે. હવે આવા કરોડો ઇન્દ્ર તો ઠાકોરજી કે લાઈનમાં ઊભા રાખો છો, તો એનો ઇન્દ્રયાગ ઠાકોરજીએ બંધ કરાવ્યો. હવે સામગ્રી તો બધી તૈયાર જ હતી. પ્રભુએ કીધું આ ગિરિરાજ બાવા તમારી રક્ષા કરે છે. હું અને દાવભૈયા સખાઓ સહિત ગિરિરાજી પર ગાયો ચરાવવા જઈએ છીએ. ગિરિરાજ બાવા અમને અમારા ફળની વ્યવસ્થા કરે છે. તમે એક વસ્તુ માર્ક કરી, કેટલી ગરમી હતી. અહીંયા કોનવારો છે, વાતાવરણ જુઓ. વ્રજ સાક્ષાત છે. ગિરિરાજ બાવા અમારા માટે જળની વ્યવસ્થા કરે છે. ગિરિરાજ બાવા વરસાદ આવે તો અમારા માટે કંદરાની વ્યવસ્થા કરે છે. ઇન્દ્ર તમારા માટે શું કરે છે? बाबा इतने दिनों से आप इंद्र याग कर रहे हो, आपने इंद्र को आरोगते हुए देखा? बाबा के ऐसा नहीं होता लाला। तो बाबा हम गिरिराज बाबा को अन्नकूट धराएंगे और दर्शन होंगे कि सहस्त्र भुजा से गिरिराज बाबा आरोगेंगे। હવે ગિરિરાજીની અંદર કોણ બિરાજીને આરોગ્યું? રાધાજીને બધા કોણી મારવા માંડ્યા, લલિતા અને વિશાખા। એ પ્યારી જો દેખ देख ये ठाकुर है કે गिरिराज बाबा है? કારણ કે એના દ્વારા આરોગતા હતા। તો ઇન્દ્ર યાગ બંધ કરાવ્યો। एक मिनिट, कोण છે? વિચાર કરે એ વૈષ્ણવ અને પોતાના સુખનો વિચાર કરે એ કોણી મારે કેવું? તો ઇન્દ્રયાગ બંધ કરાયો અને અન્નકૂટ ધરાયો। હવે 7 દિવસ અને 7 રાત इंद्र ओळखी गयो कि आ परब्रह्म छे, परमात्मा छे, ईश्वर छे, भगवान छे, कृष्ण छे। हवे भूल थई गई। पछी ब्रह्माजी ने कह्युं हवे शुं करूं? तो का सुरभि गाय लईने जा। प्रभु ने सौथी वालू कोण? गाय माटे ठाकोरजीए व्रजमां 4 वस्तु नथी करी।
ચરણમાં ક્યારેય કાંઈ ધરાયું નથી. ઠાકોરજી ગોપાષ્ટમીએ પેલી વાર ગાયો ચરાવવા પધારતા હતા તો માએ કહ્યું, ઠેર લાલા, મેં મોજડી લેકે આવો. ઠાકોરજી કે 1 મિનિટ મૈયા, મેં ગૈયા ગીન કે આતા હું. અરે કેમ ગૈયા ગીણવા જાવું? એ કે ગૈયા ગીનીને આવું ગણીને કે તારે કેટલી મોજડી લાવવાની છે. સમજાયો બધાને? માં કે ગાયો કોઈ દિવસ મોજડી પહેરે? તારા તો ચરણ અતિ કોમળ છે લાલા. માં, મારી ગાયોની ચરણની ખૂર એટલી કોમળ હોય છે કે જો મારી ગાયો વનમાં ઉઘાડા ચરણે આવે તો હું પણ જ્યાં સુધી વ્રજમાં રહીશ અને ગોવાળ્યો છું ત્યાં સુધી ચરણમાં કશું ધારણ કરીશ નહીં. ઠાકોરજીએ વ્રજમાં ક્યારેય સીવેલા વસ્ત્રો પહેર્યા નથી, પ્યોર ગોવાળિયા. ત્રીજું, ઠાકોરજીએ ક્યારેય વાળ કપાવ્યા એટલે તો વાંકડિયા થઈ ગયા હતા. માં સ્નાન કરવા બેસાડે ને દોડીને બહાર વયા જાય. નહીં મૈયા, તું મેરા કેશ, મને બહુ ખેંચાય છે, તું વાળ ધોવે છો. તો માં ફોસલાવે, આજે લડવા દઈશ, આજે ખીલોના દઈશ, આજે લાલા તને ગિરિરાજ ઉપર બહુ ગમે છે ને? તો કે મને બીજે બહુ ગમે છે. સમજી ગયા? ક્યાં ગમે ઠાકોરજીને? બરસાના. તો કે મને જ. માએ કહ્યું કે હા, તો હે એસી દુલ્હનિયા લાऊंगी. ઠાકોરજી કે કેવી? એ કે મને ગોદમાં બેસાડે, મને સ્નાન કરાવે, મને એના હાથેથી જમાડે. માં કે એવી તો તારો મેળ નહીં પડે. વલ્લભ કે કળિયુગમાં મેળ પડશે જ. અને આપણા એક એકના ઘરે પધરાવ્યા તો આપણે ગોદમાં લઈને શ્રૃંગાર કરીએ છીએ કે નહીં? વાલ કરીએ છીએ કે નહીં? આપણે સ્નાન કરાવીએ છીએ કે નહીં? આપણે અરોગાવીએ છીએ કે નહીં? તો ત્યારે સારસ્વત કલ્પમાં સાંભળેલું અત્યારે આપણા ઉપર કૃપા થઈ છે. આમાં ઘણા બધા ઠાકોરજી પધરાવીને આવ્યા છે. એક બેનને મેં કીધું આનંદ પરમાનંદ, મને કે આનંદ પરમાનંદ, પણ થોડુંક મનમાં બહુ ગ્લાનિ થાય છે. ક્યાં ગયા બેન? હમણાં દેખાય એટલે કહું. મેં તો કેમ ગ્લાનિ થાય? એ કે તમે બધા હવારમાં ઠાકોરજીની સામગ્રી લેવા આવો ને તો માં ઠાકોરજી નથી લાવીને તો મને બહુ યાદ આવે છે. ઓલા કીર્તન જેવું, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે. અહીંથી જાશું પછી મને મારા ગિરિરાજ બાવા યાદ આવે, મને યમુના પાન યાદ આવે, મને કુંવારા યાદ આવે, મને વૈષ્ણવનો સંગ યાદ આવે. તો ઠાકોરજીએ ચરણમાં કાંઈ નથી પહેર્યું, સીવેલા વસ્ત્ર નથી પહેર્યા, કેશ ક્યારેય, અને ચોથું હાથમાં શસ્ત્ર ક્યારેય. આટલા બધાને માર્યા, પ્રભુએ શસ્ત્ર લીધું જ. હવે જો એની પહેલા મારે એક વાત કરવી છે. આ પ્રસંગ અધૂરો જ હું કહું છું, પણ અત્યારે સમય ઉત્થાપનનો થઈ ગયો. આપણામાં ઉત્થાપન સમયે ગોવર્ધનવાસી સાંવરેલા તેરે બિન રહ્યો. કોણે ગાયું મારવાલા? ચક્રભૂતદાસ. વાહ ભાઈ વાહ, મને બહુ આનંદ. તમે મને યાદ કરો કે નહીં મને નથી ખબર, પણ હું તમને બધાના ચહેરાથી યાદ કરીશ. આમ બધાના મુખારવિંદ ઉપર છે, અહીંયાથી કંઈક મેળવું છે ને એનો આનંદ છે. ટ્રેનમાંથી ઉતરો ત્યારે આમ કહેતા હતા,
સામાન ક્યાં લઈ જવાનું? પછી અમારો રૂમ નંબર શું? સાંજથી બધાના ચહેરા ઉપર એવું થઈ ગયું કે વ્રજ આવ્યા છીએ તો કાંઈક લઈને જવું છે. અમારે કાંઠિયાવાડીમાં એક કહેવત છે, ઓદળો પડે ને તો ચપટી ધૂળ લઈને સમજ્યા? તમને સમજણ પડે અમારી કહેવતમાં? એટલે આ પોદળો ગાયનો અહીંયા પડ્યો છે, કાંઈક તો લઈને જાસુ ને સાચું ખોટું મારવાલા? તો ચત્રબુદ્ધ દાસ શ્રીજી બાવા માવત સાતમને દિવસે गिरधरजीने कीधुं मैं तो मथुरा चलूंगो, सत्करा देखूंगो, पधार्या। हवे चत्रबुद्ध दास ने एवी दोस्ती हती के कोण ठाकोरजी विना ना रही। आटला दिवस तो काढ्या ने छेल्ले दिवसे प्राण कंठे आवी गया अने छेल्लुं कीर्तन गायुं, गोवर्धन वासी सांवरे लाल तेरे बिन। अने ठाकोरजी ने राजभोगनी तैयारी थई गई थी अने ठाकोरजीए जोयुं के जो हवे हूँ नहीं पहोंचूं तो मारो चत्रभुज प्राण छोड़ी देता वार लागशे नहीं। तो प्राचीन वैष्णव पासेथी एवुं सांभळ्युं छे के 1 वर्ष सुधी तमे आ कीर्तन विरहनु छे जो वगर भूल करे रोज 1 वर्ष गाओ तो ठाकोरजी सानुभाव जतावे। मैं बहु प्रयत्न कर्यो पण हूँ सफल थई नथी। हूँ ઈચ્છું કે તમે બધા કોક સફળ થાવ અને મારી વિનંતી કરો। એ આવડે છે? गोवर्धन वासी सांभळ्युं छे ने मारा वाला? WhatsApp માં કાઢો પછી આપણે સાથે રહીએ। ગોવર્ધન નાથ કી જય। श्री गोवर्धन लाल तुम बिन रहो न जाय। व्रजराज लड़ी तो लाड़ी ले लाल तुम बिन रहो न जाय। बंक चिते मुस्काय के लाल सुंदर वदन दिखाए। लोचन तल पे मीन जो लाल पलचिन कल्प विहाय। श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रहो न जाय। सप्त स्वर बंदन सोलाल मोहन वेणु बजाय। सुरत सुहाई बांध के नेक मधुर मधुर स्वर गाय। श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रहो न जाय। रसिक रसीली बोलनी लाल गिरी चढ़ गैया बुलाए। गांग बुलाई घूमरी नेक ऊंची तेरा सुना।
श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रह्यो न जाय दृष्टि परिजा दिवस ते लाल तब ते रुचे नहीं आन रजनी निंदन आवहि मोहे विसर्यो भोजन पान श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रह्यो न जाय दर्शन को यमुना तपे लाल बचन सुनन को कान मिलवे कोई अर तपे मेरे जिया के जीवन प्राण श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रह्यो न जाय मनय बिलासा वे रही लाल लगत नयन निमेष एकटक देखू आवतो प्यार नागर नटवर भेष श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रह्यो न जाय पूर्ण शशि मुख देख के लाल चित्त चोट्यो बाही ठोर रूप सुदारस पान के लाल सादर चंद्र चकोर श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रह्यो न जाय मन्मथ कोटिक वारने लाल देखी डगमग चाल युवती जनमन वंदना लाल अंबुज नयन विशाल श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रह्यो न जाय यह रट लागी लाड़ीले लाल जैसे चातक मोर
સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય, તુમ બિન રહ્યો ન જાય, તુમ બિન રહ્યો ન જાય. શ્રી ગોવર્ધન નાથ કી જય. આરતીના દર્શન કરીએ, કુંવરાના દર્શન કરીએ અને પછી આપણું સત્સંગ આગળ કરીએ. બરાબર? બોલો વલ્લભા. तुम यहाँ बैठो. हाँ. ના આ ખુરશી દાદા ને ઓલી બાજુ આપી દે. હવે જેને ઉઠવું હોય બધા ઉઠી જાજો. આપણે 10-15 મિનિટ સત્સંગ કરી લઈએ. બરાબર? આમ બેસાવ એટલે બધા રસ્તામાં આવે. અહીંયા આવતા, અહીંયા આવતા. વયા ગયા આરતી કરવા. બધાય આવી જાશો. બેઠ જાઓ. બોલાવો એમને. અહીંયા બેસો. બીજા તમારે બે નતા એને અહીંયા પાછળ બેસાડી. કરીએ સ્ટાર્ટ. હવે કોઈને ઉઠવું નથી ને. હા, આ બધો મારો બહોળો અનુભવ છે. 10 વર્ષ થયા. હેલો. અહીંયા ઉઠે તમારી પાસે. આમ બેસો એટલે બધાયનું આવે ને. ક્યાં સ્વીચ ચાલુ છે? શ્રી વલ્લભા કુંવરાના દર્શન કર્યા.
આરતી કરી. કોનો વારો? આજે આપણા બધાનો વારો હતો. કુંજ વારો. દ્વાદશ કુંજ, ફળ કુંજ, ફૂલ કુંજ, પુષ્પ કુંજ, શશી કુંજ, દ્વાર કુંજ, તુલસી કુંજ, બહાર કુંજ. એમાં આજે કઈ કુંજ વાળાનો? તો એમાંય આપણો મેળ પડી ગયો. તો મારા કહેવાનો વારો એ જ કે જેનો અધિકાર હતો એ કુંવરાના દર્શન કરવા બેઠા. આપણે કીર્તન ગાયું, ગોવર્ધન વાસી સાંભળેલા. હવે આપણી પાસે સમય નથી, નહીતર આ કીર્તનનો ભાવ એટલો સુંદર છે. છેલ્લે કે છે, યુગે યુગે અવિચલ રાખીએ શૈલ નિવાસ. શૈલ એટલે પર્વત. અને પછી જે આગળ વાત કરે છે એની અનેક લીલાઓ છે, પણ આપણે અત્યારે એ સમય નથી. યુટ્યુબના માધ્યમ દ્વારા જ્યારે મને 2-2.5 કલાકનો ટાઈમ હશે ત્યારે આ કીર્તનનો ભાવ આપણે કરીશું. હવે આ ગોવિંદ કુંડ છે, આ મુખારવિંદ છે. મેં લીલા અધૂરી છોડી હતી કે ઇન્દ્ર સુરભી ગાય લઈને આવ્યો, કારણ કે 7 દિવસ પ્રભુને શ્રમ ઇન્દ્રએ આપ્યો અને ઐરાવત હાથીની ઉપર આવ્યો. ઐરાવત હાથી શેમાંથી નીકળાતા? સમુદ્ર મંથન વખતે જે 14 રત્ન નીકળ્યા એમાંથી ને ઐરાવત હાથી. એ કોની પાસે હતું? ઇન્દ્ર પાસે. હવે અહીંયા આવીને બાર નીચે ઉતરી ગયો. કોણ? ઇન્દ્ર. અને પેલી દંડવતી કોણે કરી મારા વાલા? મુગટ બુગટ કાઢી નાખ્યો ચરણમાંથી બધું. અને આપણે બધા છે ને એમ આવ્યો અને દૂરથી પ્રભુએ જોયો તો પ્રભુ મંદ મંદ મુસ્કાયા, કારણ કે સુરભી ગાય આગળ હતી. દોષ 2 જણાએ કર્યો, બ્રહ્માજીએ અને ઇન્દ્રએ. બ્રહ્માજીએ 1 વર્ષ બધાને વિખૂટા પાડ્યા, એટલે વિખૂટા પાડનારને પ્રભુ ક્યારે માફ કરતા નથી. 1 મિનિટ આપણે વચમાં આવીએ ને, તારે હજી છોકરા નાના છે, તારે હજી વરા બધાય બાકી છે, તું હજી નાની, અમે કરાવ્યા તાર કરતા મોટા છે. ઈલા બેન તો બોલે, બધું સાંભળવાનું, કરવાનું નહીં. તો પ્રભુ ક્યારેય માફ ન કરે. પ્રભુ એના ઘરે એના માથે બિરાજવા તૈયાર હતા અને આપણે રોકી દીધા. એટલે આપણને ઠાકોરજી ક્યારે માફ કરે? તો ઇન્દ્રને કેમ માફ કર્યા? 7 દિવસ સુધી બધાને સન્મુખ કરી દીધા. ગોવાળિયાને, ગાયને, બછરાને, વ્રજવાસીને, ગોપીઓને, ગોપને બધા. ગાયના વાછડાનું પૂંછડું હોય એના ઉપર પણ જળ પ્રભુએ પડવા દીધું. છતાં ઇન્દ્રને માફ એટલે કર્યો કે 7 દિવસ તે બધાને મારી સન્મુખ કર્યા. આપણે વ્રજમાં આવતા હોય ને કોઈ એમ કે મારે આવવું છે, ફોન નંબર છે, તમે મારી સાથે બધે મને રાખશો? હા. તો ઠાકોરજી રાજી થાય કે આ વ્રજમાં આવ્યા તો પેલો ફોન તને કર્યો હતો. તો ઇન્દ્ર દંડવતી કરતા કરતા આવ્યા ક્યાં? અહીંયા. પ્રભુ એને આમ થાપા માર્યા. તમે અન્નકૂટ હોય ને ત્યારે જોજો, કીર્તનિયા હોય ને એની પાછળ લાલ થાપા મારે, પંજા. ઠાકોરજીએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. ઇન્દ્ર બોલવા ગયો. મન ભરાઈ જાય ને ત્યારે આપણે બોલી ના શકીએ. આપણો ભૂલ કોઈ માફ કરી દે ને તો આપણે એને એટલું બધું કેવું હોય, પણ આંખમાં આંસુ સિવાય બીજું કશું જ નહીં.
આજે એક વ્રજવાસી મળ્યા, એને સરસ કીધું કે ઠાકોરજીનો વિરહ થાય અને આંખમાંથી આંસુ આવે તો ગંગા ને યમુના બે તમને કહે છે કે અમે પણ પ્રભુના પાસે છીએ અને તારી સુધી ત્યાં લેવડાવશું. તો જ આંસુ આવે, બાકી આંસુ આવે વાતો કરીએ પણ વિરહ થતો નથી. પુષ્ટિનું ફળ વિરહ. મને ને તમને ક્યારેય રડવું આવ્યું સાચું કે જો મારા આમ કાંઈ એવા ઠાકોરજી યાદ આવતા નથી. અને જ્યારે આવશે ને ત્યારે આપણી સુધી યમુનાજી લેશે લેશે ને લેશે. હવે ઇન્દ્રએ કીધું પ્રભુ મને ક્ષમા કરો. ઠાકોરજીએ ક્ષમા કર્યો તો ઇન્દ્રએ કહ્યું હું સુરભી ગાય લઈને આવ્યો છું, હું અભિષેક કરું દૂધનો. પ્રભુએ નેત્રથી હા પાડી, શબ્દોથી નહીં. અમુક વાર કોઈકની સાથે આપણે વાત કરતા હોય ને એના તરફ એટલો અહોભાવ હોય તો શબ્દ ન મળે ત્યારે આપણે ખાલી એના સામે જોઈએ રાખીએ કે તારી બધી વાત મને કબૂલ મંજૂર છે. ઠાકોરજી નેત્રથી ઇન્દ્રએ ઐરાવત હાથીની સૂંઢમાં સમુદ્ર મંથન વખતે જ્યારે હાથી બહાર આવ્યો ત્યારે એ હાથીની સૂંઢમાં આકાશી ગંગાનું જળ હતું. એ સાચવીને રાખ્યું હતું. કોના માટે? ઠાકોરજી માટે. અને અહીંયા આવ્યો તો સૌથી પહેલા ઐરાવત હાથીના સૂંઢમાં જે જળ હતું આકાશી ગંગાનું, એનેથી ઠાકોરજીને સ્નાન કરાવ્યું અને સુરભી ગાયના દૂધથી અભિષેક કર્યો. એ ગોવિંદ કુંડ દૂધથી ભરેલો. આજની તારીખમાં પણ જે વૈષ્ણવને દિવ્ય ચક્ષુ પ્રભુએ આપ્યા હોય એને દર્શન થાય છે. મને ને તમને ન થાય. આપણા ચર્મ ચક્ષુ ચક્ષુ 4 પ્રકારના. ચર્મ ચક્ષુ મારા ને તમારા. અહીંયા બેઠા છે ને, હમણાં કોક ઝઘડે એટલે હું જોઉં કેટલા જણા બહાર નથી જોતા. જુઓ ને, અહીંયા કેટલી સરસ લીલાની વાતો થાય છતાંય દ્રષ્ટિ ક્યાં જશે? ચર્મ ચક્ષુ. બીજા જ્ઞાન ચક્ષુ. ઘણાને જ્ઞાનનું બહુ હોય, મને આ આવડે ને મને આ આવડે ને મને. એક બેન મારા ઘરે આવ્યા હતા ને તો મને કે મેં 7 પરીક્ષા પાસ કરી. લીલાબેન અને બધાયમાં પહેલી વાર નીકળી ગઈ. મીઠું અરે મારા વાલા હું તો તમને વંદન કરું. પછી એના વર મને આમ ઈશારો કરે, મને સમજણ ન પડી. એટલે એ બેન પછી કઈક તૃપ્તિને પૂછવા ગયા. એના વર કે બધું કરે, ઠાકોરજી કેમ પૂછ નથી કરાવતી? જ્ઞાન છે પણ પ્રભુ પુષ્ટ નથી કરાવવા તો એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. પછી દિવ્ય ચક્ષુ. એ દિવ્ય દર્શન થાય ચતુર્ભુજ સ્વરૂપના, પણ ભાવ ચક્ષુ તો વલ્લભ જ આપે. અહીંયા બધાય દર્શન કરે પણ જેને જેવો ભાવ હોય ને એવા દર્શન થાય. એક વૈષ્ણવ કે મુખારબેન તો આરતી કરીને અમે આવ્યા લીલાબેન, પછી અમે ચરણ ચાખ્યા તો હું 2-3 વાર ગઈ. મેં તો કે મને એમ થયું કે આપણે બધા આવ્યા છે ને તો ગાયો ચરાવવા પ્રભુ ગયા છે ને આપણા માટે દોડતા આવ્યા છે, તેમના ચરણમાં શ્રમ પડ્યો હોય ને તો 2-3 વાર ગઈને મેં ચરણ ચાખ્યા. અહીંયાથી જ છે, મારે નામ નથી દેવું. જો દર્શન આપણે બધાય કરીએ છીએ પણ દરેકનો ભાવ અલગ અલગ છે. તો એવું આ મુખારવિંદ છે ને અહીંયા ઇન્દ્રએ ઠાકોરજીને ગોવિંદ નામ આપ્યું. એટલે આપણે બધા કુંવારો અહીંયા પણ કરીએ છીએ. અહીંયા તમે સ્વરૂપ જુઓ, વાતાવરણ જુઓ, ગિરિરાજ બાબા પાછળ જુઓ અને ગોવિંદ પણ. હવે એક નાની વાત કરીને મારે વાલા ઘણું કેવું છે.
પણ ઘણીવાર ઘણું કેવું હોય પણ સમય ન હોય તો સમજીને થોડામાં અહીંયા આવ્યા છીએ અને જતીપુરાના લીલાની વાત ન કરીએ ત્યાં સુધી અધૂરા, એની વાત કરીએ એટલે મધુરા. અહીંયા વલ્લભ વારંવાર આવતા, પ્રિય વજસિથી ગોવર્ધન શિશલા, તમે સર્વોત્તમ કરો ને એમાં બધું લખ્યું છે. વલ્લભને બહુ પ્રિય હતું વ્રજ, ગોવર્ધનમાં રહેવું બહુ ગમતું હતું. પણ જો પરિક્રમા ના કરી હોત 3 તો આપણે બધા જ્યાંના હતા ત્યાં જ રહે. આમાં ઘણા એમ કે અમારા બાપ દાદા વૈષ્ણવ હતા, એના બાપ દાદા વૈષ્ણવ હતા. હવે અમને ગર્ભના સંસ્કાર છે, અમે તો બીજું કઈ જોયું જ નથી. તો ગુસાઈજી અહીંયા બિરાજતા. સવારે નવનીત પ્રિયાજીને પહોંચી તુરંગ ચાલે ઉતાવળો છે ને કે નથી મરવાલા, અને સીધા અહીં આવો. હવે જે વાત કરવી ત્યાં જ. હવે રોજ જે સાંજે થોડો સત્સંગ કરી અને ગુસાઈજી પછી ગોકુળ જાય. હવે સત્સંગમાં જેટલા ને બેસવું એટલા બેસે, બાકી બધા જે હવે દરજી ને દર્જન પાછળ બેસતા. એમને બ્રહ્મ સંબંધ નહોતો. 2-3 દિવસ સત્સંગ સાંભળો એટલે દર્જને કીધું, ભગવાનને પૂછો ને, આપણને ગળાની કંઠી આપે. ગુસાઈજીનું નામ નહોતું આવડતું, વિઠ્ઠલનાથજી નહોતું આવડતું, ગુસાઈજી નહોતું આવડતું, તો એને દર્જીને શું કહ્યું? ભગવાનને પૂછો ને. વસ્તુ તો ભગવાન જ હતા ને. ગુસાઈજી તો અંતર્યામી, એને ખબર હતી કે આ બેનું મારે શું કરવાનું છે. ભગવાનને પૂછો. બધાય ગયા, પેલા બે બેઠા રહ્યા. એટલે ગુસાઈજીએ પૂછ્યું, પેલા લાજ કાઢતા હતા. ગુસાઈજીએ પૂછ્યું, કઈ કેવું છે? તો ઓલા દરજીભાઈ હતા ને બિચારા થોડા ઢીલા હતા, એટલે દર્જને લાજ કાઢીને કીધું, ભગવાન આ બધાય ગળામાં કંઠી પહેરે છે ને, એમ અમારે વૈષ્ણવ બનવું. હે ભગવાન, અમારે બને પણ અમે દરજી છીએ, અમને કાંઈ આવડતું નથી. અમે ટાયા ટોપા કરીએ અને સાંજે ભગવાન અમને દાંત આપ્યા છે, ચાવણું દઈ રહે છે. ગુસાઈજી હૈસા. એ કે સવારે આવી જાજો. સવારે આવ્યા, બેયને બ્રહ્મ સંબંધ આપ્યો અને બાલકૃષ્ણજીનું નાનું સ્વરૂપ અંદરથી લઈને ગુસાઈજી પધાર્યા. હલો, એમણે લાઈટ બંધ કરી. મારે શું કરવાનું? એ કે આવા ઠાકોરજીની સેવા કરવાની. એ કે ના ભાઈ સાહેબ, આ તો 56 ભોગનો આરોગનારો. અમને તો જો ટાયા ટોપા મળે કોકનું હાંધવા ઊંધવાનું તો રોટલી શાકે ખાઈએ, ન મળે તો હાંજે ભગવાન જોડે લઈ લઈએ, અમે નહીં પધરાવીએ. ગુસાઈજી કીધું, કાંઈ વાંધો નહીં, તમને ટોપી સીવતા આવડે છે? એ કે હા, એ આવડે. તો કે ગોવર્ધનનાથજીની સીવી આવો, શિયાળો છે ને. ઓલા તો રાજી રેડ થઈ ગયા. એ કે શ્રીજી બાબાની ટોપી અમારે, અમારા હાથની, અમે કરશું એ ધરાવશે, અને શ્રીજી બાબાને અમને દર્શન આપશે, અને શ્રીજી બાબા અમારી સામુ જોશે, અમને વાલ કરશે અમારા. હા. અને ગુસાઈજી તો પછી ગોકુળ પધાર્યા. હરખમાં ઘરે ગયા. પેલા આવા મશીન નહોતા, હાથેથી કરતા. બે બેઠા, ભંડારીએ તાકા આપ્યા. એક તાકો મોટો આપ્યો કે આમાંથી તમે. દર્જન કે આપણે હવે વાત ખરા, માપ તો ન લીધું. હવે ટોપી કરવી કેવી રીતે?
ઈ કે તમે તો આવા ના આવા, ઈ કે હું આવા ના આવા રહ્યો, તું કેમ ન બોલી? હવે બે કીધું આજે પ્રસાદ નથી લેવો, આજે હવાર સુધી મોઢામાં પાણી નાખવું નથી, ભૂલ આપણે કરી છે. એ દર્જન કે મને એક વિચાર આવ્યો, ઈ કે શું? ઈ કે અવળીથી માંડીને આટલી મોટી કરીએ, એક તો માપે થઈ જશે ને. આખી રાત દરજીએ કટિંગ કર્યું અને દર્જને ટોપી સીવી. સવારે આવી ગયા. હવે ગુસાઈજી શ્રૃંગાર વખતે પધાર્યા, પૂછ્યું ગુસાઈજી કે ક્યાં? આખું પોટલું મૂક્યું. ગુસાઈજી કે હું ટોપીનું પૂછું. એટલે દરજી તો બીકનું માયરા કાંઈ ન બોલે. દર્જન લાડ એ કે મારા વાલા તમે અમને કંઠી આપી ને એવો હરખ ને, અને આપને જોવામાં જ અમારું તો ચિત્ત ત્યાં ચોઈતું હતું. તો માપ લેતા ભૂલી ગયા. એ પછી હું કર્યું, આજ નથી ધરાવાની. તો આ શું છે? અવડાથી માંડી નવડાઈ કરી આવ્યા છે. ગુસાઈ જે પોટલું ખોલ્યું, જે હાથમાં લીધી ને એ જ થઈ ગઈ. હજી આગળ સાંભળો, પરાકાષ્ઠા. ગુસાઈજીએ કહ્યું મારા વાલા વૈષ્ણવ, જેટલા ઘરે ઠાકોરજી બિરાજે છે ને, બધાય પોતાના ઠાકોરજીના માપની, જેને હાથમાં લીધી બધાને એ જ માપની. હવે પરાકાષ્ઠા આટલીક નાની રહી. ગુસાઈજી કે આ બાલકૃષ્ણજીના માપની છે, જે ઓલું સ્વરૂપ લઈ આવ્યા હતા ને ગઈકાલે દર્જન માટે પધરાવવા. ગુસાઈજી લઈ આવ્યા, શ્રૃંગાર કરેલા હતા અને ટોપી ધરાવી તો બાલકૃષ્ણજી દર્જન સામું જોઈને મંદ મુસ્કાય. મેં આવું. દર્જનની આંખમાંથી ને આંસુની ધારા. તારે પધરાવી જવા જ કે બીજાને દઉં? મારા છે. શું કીધું? ગુસાઈજીએ પધરાવી દીધા. ત્યારે દર્જને કહ્યું માનો કે અમને જે દિવસે કાંઈ ન મળે એ દિવસે તો કે ગદાધર દાસે જળ ધર્યું હતું, તું જળ ધરજે. પણ બીજું વાક્ય ગુસાઈજી બોલ્યા, ઠાકોરજી ઘરમાં આવે પછી તારે એવું થાશે. શ્રીજી બાવાના વસ્ત્રની સેવાય મળી અને ગામમાં બધાને ખબર પડી કે આ તો સરસ સીવે છે, તો બધો આનંદ થઈ ગયો. અને જે કોઈ દી દાળ ભાત રોટલી શાક નહોતા ખાતા એના ઠાકોરજી રોજ મજાનું બધું આરોગવા. આ પુષ્ટિમાં ઘણી બધી તળેટીની વાતો. હવે એક નાની વાત કરીને સત્સંગને વિરામ એટલે આપીએ કે આ લોકોને પછી બધાને એક કીર્તન છે, ऐसी प्रीत हम काहू नहीं देखी, ऐसी प्रीत हम काहू नहीं देखी, यशोदा नंदन और वल्लभ नंदन जैसी. यशोदा नंदन और वल्लभ नंदन, જેની પાસે સર્ચ કરજો એનો ટૂંકમાં ભાવ કહું, કારણ કે આવું છે. કાલે તો અહીંયા સુધી અવાય કે ના અવાય, ગિરાજ બાવાને વિનંતી કરીએ કે વારંવાર બોલાવજે. અહીંયા કોનવારો થાય, આરતી થાય, સત્સંગ થાય અને રાસય લેવાય. ઘરે આમ બેહીએ આપણે તો આ કીર્તન ગોવિંદ સ્વામીએ ગાયું છે. ગુસાઈજી એટલે કે વિઠ્ઠલનાથજી સાંજે અનોસર કરતા હતા શ્રીજી બાવાને. તો શ્રીજી બાવાએ ગુસાઈજીનો હાથ પકડી લીધો. કાકાજી આજ મત જइयो, आज मेरे संग ही रहियो. काकाजी आज मैं नहीं जाने दूंगा. गुसाईजी કહ્યું बाबा सुबह जल्दी आऊंगा, इतना बढ़िया पुष्प की माला लाऊंगा. नहीं काका जी आज मैं आपको नहीं जाने दूंगा. गुसाई जी के बाबा
તમારા માટે એટલી સરસ કંચુકી સીવીને લઈ આવીશ. કાકાજી નહીં, આજ નહીં કાકાજી, આજ મેરે સંगी रहो, आज मैं आपके बिना नहीं रहूंगो काकाजी, मत जइयो. આખું કીર્તન વાંચ્યું. મર્યાદા હતી કે ગુસાઈજી આચાર્ય હતા એટલે અંદર રેવાય નહીં, કારણ કે ગુસાઈજી ચંદ્રવલીજીનું સ્વરૂપ હતા, પરકીયા ગોપી. ત્યાં રેવાય નહીં. ગુસાઈજીએ ખૂબ વિનંતી કરી, ના પાડી. જેવા ગુસાઈજી આમ ગલલ પર હાથ ફેરવતા હતા અને હાથ છોડાવ્યો ને દોડ્યા. કોણ? ગુસાઈજી. તિબારીમાં આવ્યા, જગમોહનમાં આવ્યા અને આવીને ઉમરા ઉપર આવી ગયા. ઉમરાની બહાર આવી ગયા. વલ્લભે શ્રીજી બાવાને પાઠ બેસાડ્યા. ઉમરો છોડીને બહાર આવી શકે. અને પછી જેવા ગુસાઈજી પગથિયા ઉતરવા માંડ્યા તો ત્યાં ઉમરામાં ઉભા રહીને શ્રીજી બાવા, કાકાજી મત જયો, કાકાજી પીછે તો દેખ્યો, કાકાજી મેરે સામને તો દેખ્યો, કાકાજી. ગુસાઈજી કે એકવાર પાછું વળીને જોયું ને તો હું ગોકુળ નહીં જઈ શકું. અને સીધા તુરંગ ઘોડા ઉપર બેઠા અને આ લીલાના દર્શન ગોવિંદ સ્વામીને થયા. ત્યાર પછી ગોવિંદ સ્વામીએ વિનંતી કરી, મને આવી લીલાના દર્શન ક્યારેય કરાવશો નહીં, આ વિરહ મારો સહન થતો નથી. તો તળેટીની, જતીપુરાની, ગોપાલપુરાની ઘણી લીલાઓ રાત્રે આપણે ટાઈમ મળશે તો અડધો કલાક બેસીશું, બાકી જેવી વલ્લભની ઈચ્છા. બોલો વલ્લભા, બરાબર છે? બોલો વલ્લભા. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે. કાલે તમે ને હું ઈચ્છીએ તોય, પણ જેને અનુકૂળ હોય એ 9:30 વાગે કદમખંડીમાં હરિરાયજી ગોવિંદ સ્વામીની કદમખંડીમાં હરિરાય મહાપ્રભુની મોટી દાન લીલા. આમ તો 15-20 દિવસ કરીએ તો ઓછું પડે, પણ 2 કલાક કોઈને અનુકૂળ ન હોય, હું મારો ઘરવાળો ને રીબા અને ઇન્દિરાબેન, અમે 4 તો વિનંતી કરીને આવ્યા છે. એટલું સરસ રળિયામણું. આમાં કેટલા જઈ આવ્યા ત્યાં? ક્યાં બાત હે! એકવાર જવા જેવું છે. ત્યાંની લીલા એટલી અદ્ભુત છે. ગોવિંદ સ્વામી સાથે ઠાકોરજી મુખિયાજી એવું કહેતા હતા કે ત્યાંથી અહીંયા સ્પોઢવા પધારે છે તો 12 વાગ્યા સુધી અહીંયા કદમખંડીમાં હોય છે, કારણ કે ગોવિંદ સ્વામી વિના રહી શકતા નથી. એનું અનુસંધાન, ગોવિંદ સ્વામી આરતી થઈ જાય ને એ પેલા તો બધાએ ગુસાઈજીને ફરિયાદ કરી. એ કે આવું થોડું ચાલે, રીત પ્રમાણે તો મર્યાદા ના છોડાય ને. ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા. એમણે કીધું, ગોવિંદ સ્વામી કાલથી તમે આરતી થઈ જાય ને પછી. ગોવિંદ સ્વામી કે જેવી આપની આજ્ઞા. હવે જેવી આરતી થઈ તો ઠાકોરજી તો દોડ્યા ખેલવા માટે. કોની સાથે? હવે જુએ ચારે બાજુ, ગોવિંદો હજી નો આવ્યો. એ કેમ નો આવ્યો? હવે 10-15 મિનિટ, અડધો કલાક થઈ પછી ગોવિંદ સ્વામી દોડતા આવ્યા. गोविंदा, मैं तेरे साथ नहीं खेलूंगा, कब से तेरी राह देखूं. आ पुष्टि मार्ग. આપણે ભગવાનની રાહ જોઈએ ને મર્યાદામાં, પણ ઠાકોરજી આપણી રાહ જુએ. દરેક જગ્યાએ ઠાકોરજી જ આપણી રાહ જુએ છે.
તો ગોવિંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં, પણ એમને મજા ન આવી, કારણ કે ઠાકોરજીને અડધો કલાકનો શ્રમ પડ્યો. એકવાર અમારે એવું થયું, એવા મહેમાન આવ્યા અમારા ઘરે જે પુષ્ટિ માર્ગીય નહોતા, અને અમે રાજભોગ ધરાવ્યો. હવે રાજભોગમાં કઈ કલાક બેહાડી રખાય? હવે ઓલા એવા મહેમાન હતા મારા હગા કે જેવી અંદર જાવ એટલે આવે, ઈલા અભી દર્શન કરાવશો? હવે આપણે કરાવાય નહીં. પછી 15-20 મિનિટ થઈ ને એટલે સગુન આવી મારી પાસે, ભાઈ 1 મિનિટ મને પિન નાખી દો. મેં તાર મમ્મીને કે, એ કે ને મમ્મી બરાબર નહીં નાખતી, તમે નાખી દો. એટલે મને સારું ન લઈ ગયું, તોય ગઈ. મારી વાલી હતી, મને કે ઠાકોરજીના હાથ હુકાઈ જશે, હવે જમી લીધો પેલા. એટલે એને એવું ફીલ થયું કે ઠાકોરજીને અડધો કલાકથી વધુ બા તમે ના રાખો. હવે મને ટેન્શન થાય, આકાશ આંટા મારે તૃપ્તિ ટાઈમમાં. પણ કેટલો કૃપાળુ છે પ્રભુ. ઓલા જે મારા ઘરે આવ્યા તેને ફોન આવ્યો કે ડ્રાઈવરને 12 વાગે છૂટો કરવાનો છે, એટલે વહેલા આવી જાઓ. સમજી ગયા? જો આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ તો વલ્લભ આપણો વિચાર. તો અહીંયા વાત ગોવિંદ સ્વામીને, એને ગમ્યું નહીં કે પ્રભુને શ્રમ પડ્યો. એ કે ગોવિંદ સચી સચી બતા, ક્યું દેર સે આયા? ગોવિંદ સ્વામીને કેવું નહોતું કે ગુસાઈજીએ, કાકાજીએ મને કીધું કે આરતી પછી પ્રસાદ લેજે. બાબા અબ તો મેં રોજ ऐसे ही आऊंगा. क्यों? તો કે આરતી પછી પ્રસાદ લઉં ને તો કોઈ બોલે નહીં. ઠાકોરજી તો અંતર્યામી, આ તો બધી લીલા કરતા હતા. ઠાકોરજીએ કહ્યું કલ સે તું મેરે પહેલે આયેગા. જેવા ગુસાઈજીએ અનુસર કર્યા એ શ્રીજી બાવાએ કહ્યું, કાકાજી काकाजी गोविंदा को आप आरती के पहले प्रसाद लिवाओ, ये मेरी आज्ञा है. गुसाईजी के આપની આજ્ઞાની જ રાહ જોતો તો. હવે જેને જે કહેવું હોય તે. પ્રભુ આપણા વિના રહી શકતા નથી, એની પ્રતીતિ તમને ને મને વારંવાર કરાવે છે. જો આપણે કાંઈ થાય ને એટલે સીધા ઠાકોરજી બીજાને ઘરે પધરાવી દઈએ. મારા વાલા બધાયને વિનંતી છે, એની માં વિના નો રીએ. તમે જાપેજી કરો ને ત્યારે બુખાર વિના દર્શન કરજો. એ નથી ગમતું જાવું. હા, સૂતકી અલગ વસ્તુ છે. બાકી આપણે લગ્ન આવ્યા ને પધરાવી દઈએ, ફરવા જવું છે ને પધરાવી દઈએ. ના મારા વાલા, આપણને એના વિના ચાલે જ, પણ એને આપણા વિના નથી ચાલતું. અને ખાસ વિનંતી કે આપણા પછી આપણા ઠાકોરજી ગુરુ ઘરે ન જાય, ઘરમાં એવી વાતાવરણ ઊભું કરજો. આગા જાઉં ને અડવાનું નહીં, તને નો ખબર પડે ને. મેં એક વૈષ્ણવ પાસે સાંભળ્યું હતું, એ કે બા આઠેયામની સેવા કરે. હવે એના પુત્ર ને પુત્ર વધુ એટલા બધા અનુકૂળ. પછી બાના ભાઈ એટલે કે એના મામા આવ્યા. એટલે મામાએ કીધું, મિહિર તું ને નેહા એટલા બધા ડાયા છો કે બેન ન હોય ત્યારે ઠાકોરજી, એ કે મામા આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. ઠાકોરજીની સેવા કરતા હોય એ ગાળો બોલે? ઠાકોરજીની સેવા કરતા હોય એ અમને હડસે લે? ઠાકોરજીની સેવા કરતા હોય એ અમને તુચ્છ માને? મામા ઠાકોરજીની સેવા કરતા હોય આમ કરીને રોટલી દે, એ કે કોણ એવું કરે છે?
એ કે અમે ચારેય જણા બાને પૂછ્યા વિના રસોડામાં નથી જઈ શકતા. વાતાવરણ ઊભું ના કરશો મારવાલા. તુમ આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. આપણે આપણા છોકરાને નજીક નહીં લાવીએ ને, બીજામાં જાતા વાર લાગશે નહીં, એનો દોષ આપણને લાગશે. એક વૈષ્ણવ મને પૂછતા હતા, એ કે મારો દીકરો પૂછતો તો ચરણ સ્પર્શ કેમ કરવાના, વોટ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, એનું કારણ શું, શું કામ કરીએ ચરણ સ્પર્શ મારવાલા? આપણને નથી ખબર. અત્યારે ડિટેલમાં નહીં કહું, આપણે પૂરું કરવું છે, પણ 1 મિનિટમાં કહી દઉં. હું કહીશ ને એટલે દસમ સ્કંદની લીલા યાદ આવશે. ચરણ સ્પર્શ આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક ને આદિ દૈવિક. આદિ ભૌતિકી ઠાકોરજી બ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, તો આપણે એને ચરણ સ્પર્શ કર્યા સિવાય બીજું શું કરી શકીએ? આ ભૌતિક. આદિ આધ્યાત્મિક, ઠાકોરજીના એક ચરણારવિંદમાં 9 ચિહ્ન છે, બીજામાં 7 છે. હવે 16 નું વિવરણ કરું તો સવાર સુધી તળેટીમાં બેસવું પડે. એટલે એકની વાત કરવું એટલે તમને ખબર પડે કે આપણે કેટલા બધા સૌભાગ્યશાળી છીએ કે એ પ્રભુ આપણા ઘરે બિરાજે, જે વ્રજમાં વિહાર કરે છે, જે અન્નકૂટ આરોગે છે, જેણે રાસલીલા કરી છે, જેણે માન લીલા કરી છે, માખણ ચોરી લીલા કરી છે, જેણે હોળી લીલા કરી છે, દાન લીલા, એ આઈનો ઠાકોરજી જ આપણા ઘરે બિરાજે છે, બીજો કોઈ નથી હો મારા વાલા. તો 16 ચિહ્નો છે. એમાં નાનો દાખલો આપો, વજ્ર કે અંકુશ. ઓલો મદોન્મોત હાથી ગાંડો થઈને જાતો હોય ને, ઓલો માવત આટલો અંકુશ હોય ને, કંટ્રોલમાં આવી જાય ને, એમ ઠાકોરજી કે છે કે હું તારા માટે ક્યારેય અંકુશનો ઉપયોગ નહીં કરું, પણ તું ક્યારેય અન્યાશ્રય ન કરીશ. પછી કળશ, શુકનમાં આપણે શું હોય? સાથીઓ, શુકનમાં શું હોય? આ બધાની વાતો કરવી છે. આ આદિ આધ્યાત્મિક. ચરણ સ્પર્શ કરીએ તો 1 ના 9 ને બીજાના 7. હવે એક વૈષ્ણવ મને કે પણ ઈલાબેન અમે ચરણ સ્પર્શ કરીએ તો અમારે તો ગોવર્ધનનાથજી છે. ગોવર્ધનનાથજીના ચરણમાં પણ આ ચિહ્નો છે, પણ તમને મને કેમ ન દેખાય? હજી આ ચર્મ ચક્ષુ છે. બાકી આપણે ચરણ સ્પર્શ કરીએ ત્યારે તો એ ચિહ્નો આપણા હાથમાં આવે છે અને આપણે ખોટું કરતા 1000 વાર વિચાર કરશો. હવે ત્રીજું આધિદૈવિક, મૂળ આધિદૈવિક. ઠાકોરજીને ગોદમાં લઈને યશોદા મૈયા સ્તનપાન કરાવતા હતા અને ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું. યાદ આવી દસમ સ્કંદની લીલા. હવે માને એમ થયું કે દૂધ ઉભરાઈ જશે, સ્તનપાન અધૂરું છોડીને નીચે પધરાવીને માં દૂધ પાસે દોડ્યા. એ દૂધને એમ થતું હતું કે પૂરું ખાઈ લેશે પછી અમને લેશે નહીં. ઠાકોરજીએ વિચાર કર્યો કે સારસ્વત કલ્પમાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ જેની ગોદમાં છે, તોય માં લૌકિક માટે દોડી કે દૂધ ના ઉભરાઈ જાય, તો કળિયુગમાં તો બધા કોમ્પ્યુટર ને મોબાઈલ વાળા, એની પાસે સમય નહીં હોય તો ચરણારવિંદનો અંગૂઠો મુખમાં મૂક્યો કે નહીં? દસમ સ્કંદની લીલા, અને બધી લીલાઓ અંદર ભરી દીધી. બાળ લીલા ને, માખણ ચોરી લીલા ને, પનિહારી લીલા ને, દાન લીલા ને, માન લીલા ને, બધું ભરી દીધું. કે એને સમય મળે કે ન મળે, પણ એ ચરણ સ્પર્શ કરે ત્યારે આ બધી લીલાની શુદ્ધિ એને આવે. એટલા માટે આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ. ઘણું બધું કેવું છે, પણ હવે સમયની મર્યાદા, અહીંયા સત્સંગને વિરામ આપીએ. કાલથી તો
व्रज के विरही लोग बेचारे ठगे से रह गए। ઠાકોરજી ઠગીને વયા ગયા. આપણે બધાએ ગીતે ઓલું ગાયન દોડતો ગઈએ, અમને આપજો વ્રજ માવા. પણ હવે રહી જવું છે, બોલો વાસ કરવો છે. પણ છતાંય વર્ષે એકાદી બે વાર આવીએ. આરતી આવી ને હવે આરતી કરે છે. કેટલું સરસ સ્વરૂપ છે. વલ્લભ 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 સામે વલ્લભ છે. રીખું વ્રજમાં ગિરિરાજ બાવાને વિનંતી કરીએ, વલ્લભને કરીએ, વ્રજ ભૂમિને, વ્રજ રજને. અમારી ભલે લાયકાત નથી પણ અમારી ઓળખાણ મોટી છે. અમે વલ્લભના વાલા છીએ. ઘણી વાર બહુ લાઈન લાગી હોય ને અને બેઠા હોય સામેથી જુએ કે અમારી બેનની નણંદ છે એટલે તરત આવે, આવો 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 આવો. એ તો લૌકિક, પણ આપણા વલ્લભની ઓળખાણ તો જન્મ જન્મની જ. એટલે ગિરિરાજ બાવા અમારી ઓળખાણ. ગિરિરાજ બાવા પણ આપણી રાહ જોવે છે. એનું કારણ એ છે, જ્યારે ઠાકોરજી અહીંથી નાથ દ્વારા ગયા તો ગિરિરાજ બાવાએ વિનંતી કરી વલ્લભને, મારા વાલા હવે મારે ભૂતલ પર નથી રહેવું, મારો નાથ તો મને છોડીને નાથ દ્વારા ગયો. ત્યારે વલ્લભે કહ્યું, જરાય ચિંતા કરવામાં, તમને જે તાપ થાય છે ને અને સાંજે પોઢવા તો ક્યાં આવશે? ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. પણ એ તાપ મારા વૈષ્ણવ, મારા વલ્લભકુળ, મારા બ્રાહ્મણો, મારા પંડિતો, પૂજારીઓ બધા દૂધનો અભિષેક કરશે અને તમારો વિરહ ઓછો થશે, તમને શીતળતા મળશે.
એટલે આપણે ગિરિરાજ બાવાને દૂધનો અભિષેક 3 વાગ્યા પછી કરોડ રૂપિયા દ્યો તોય તમને કરવા દે નહીં, કારણ પછી શ્રીજી બાવાના શિંગાર થાય. ભલે ત્યાં રે પણ પોઢવા ક્યાં આવે છે? એટલે બસ આપણે જ કહીએ કે ગિરિરાજ બાવા અમારી ઓળખાણ મોટી છે, અમારું ધ્યાન રાખજો અને વારંવાર વ્રજમાં બોલાવજો. વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવો, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવો, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવો, ત્યાં ઓલું વૃંદાવન નહીં કહો, ક્યાંથી લાવો વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવો. વ્રજ ગિરિરાજ બાવા, યમુનાજી, આ રોજ અને મારો વલ્લભ 24 બેઠકો. વૃંદાવનમાં પાણીના હિસાબે આપણે કદાચ બેઠક નહીં જઈ શક્યા હોઈએ, ઘણા અડધેથી ને પાછા આવ્યા છે, ઘણા જઈ આવ્યા. તો મને એક દોડ બહુ ગમે છે, વૃંદાવન નિકો છે. વલ્લભને લઈ લો, મારું ભાઈ સજ વલ્લભને આમ લેવા દે. મૂકું ગ્રુપમાં મૂકું. હા, હા. વૃંદાવન નિકો આલી મોએ લાગે, વૃંદાવન નિકો લાગે, વૃંદાવન નિકો આલી મોએ લાગે, વૃંદાવન નિકો આલી મોએ લાગે, વૃંદાવન નિકો આલી મોએ લાગે, વૃંદાવન નિકો. ઘર ઘર તુલસી ઠાકુર સેવા, ઠાકર તુલસી ઠાકુર સેવા, ઠાકુર સેવા, દર્શન ગોવિંદ જી કો આલી મોને લાગે, વૃંદાવન નિકો દર્શન ગોવિંદ જી કો આલી મોને લાગે, વૃંદાવન નિકો. निर्मल नीर बहत जमुना में, बहत जमुना में, निर्मल नीर बहत जमुना में, बहत जमुना में. भोजन दूध दही आली मोने लागे, वृंदावन निको भोजन दूध दही आली मोने लागे, वृंदावन निको. रतन सिंहासन आप विराजे, आप विराजे, आप विराजे, आप विराजे. मुकुट धर्यो तुलसी को आली मोने लागे, वृंदावन निको मुकुट धर्यो तुलसी को आली मोने लागे, वृंदावन निको. कुंजन कुंजन फिरत राधिका
फिरत राधिका कुंजन कुंजन फिरत राधिका फिरत राधिका शब्द सुनत मुरली को आने मोने लागे वृंदावननी को शब्द सुनत मुरली को आने मोने लागे वृंदावननी को मीरा के प्रभु गिरधर नागर गिरधर नागर मीरा के प्रभु गिरधर नागर गिरधर नागर भजन बिना नर फीको आली मोने लागे वृंदावननी को भजन बिना नर फीको आली मोने लागे वृंदावननी को आली मोने लागे वृंदावननी को मुने लागे वृंदावननी को धीश की जय શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને ચંદ્ર સરોવર पे सुरदासी के द्वार पे सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चक्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रत में गोपिकाओं ने मारा दंडवत प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ વપરા થઈ હોય તો ક્ષમા કરશો બોલો વલ્લભા દ્રઢ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભા બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ